સુરત જિલ્લાના રાજકારણના મોટા સમાચાર। સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે રાજીનામું આપી દીધું છે। જિલ્લા સંગઠન પ્રમુખે પણ રાજીનામાની વાત સ્વીકારી, પરંતુ રાજીનામા પાછળનું કારણ સામે નથી આવ્યું। હાલ રોહિત પટેલનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। રોહિત પટેલ માંડવીની ગોદાવાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હતા અને જિલ્લા પંચાયતના એજન્ડામાં રાજીનામું મૂક્યું છે। 21 તારીખે સામાન્ય સભા મળશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે। રાજીનામું આપી રોહિત પટેલે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો છે। એબીપી અસ્મિતાએ પ્રયત્ન પણ કર્યો કે રોહિત પટેલ તરફથી રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જાણી શકાય, પણ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। કયા કારણોસર રોહિત પટેલે રાજીનામું આપ્યું છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। 21 ઓગસ્ટે સામાન્ય સભા મળશે અને એ વખતે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે આખરે એવું કયું કારણ રહ્યું જેના લીધે રોહિત પટેલે રાજીનામું આપી દીધું। જો કે ચર્ચા અને તર્ક વિતર્ક અનેક શરૂ થઈ ગયા છે। જિલ્લા સંગઠન પ્રમુખે જ રાજીનામાની વાત સ્વીકારી છે, જેને લઈને હવે ચર્ચાઓનો દોર સંગઠનના કાર્યકર્તાઓ અને સુરતના રાજકારણમાં નેતાઓ વચ્ચે શરૂ થઈ ગયો છે। સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલના રાજીનામા પાછળની અનેક અટકળો પણ શરૂ થઈ ગઈ છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, રોહિત પટેલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદેથી રાજીનામું કેમ આપ્યું? કારણ શું જાણવા મળી રહ્યું છે? બિલકુલ, હાલ છે તે રોહિત પટેલનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। રોહિત પટેલ જોડે કોઈ એ બાબતની ચર્ચા થઈ નથી, પરંતુ જિલ્લા સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડ જોડે સાથે જે રીતે વાત થઈ છે તેમણે સ્વીકાર્યું છે કે હા, એજન્ડાની અંદર રોહિત પટેલનું રાજીનામું આવ્યું છે। 21 તારીખે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે અને તેની અંદર આ વાત ક્લિયર થઈ જશે કે રાજીનામું આપ્યું છે તો આપ્યું છે કે નથી આપ્યું, અને આપ્યું છે તો તેની પાછળનું કારણ શું છે। હાલ સુરત જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયું છે અને રાજીનામું રોહિત પટેલે કેમ આપ્યું તેની હાલ છે તે અટકળો આખા જિલ્લામાં જ ચાલી રહી છે। રોહિત પટેલ કહી શકાય કે માંડવી તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકના સભ્ય છે અને સુરત જિલ્લા ભાજપમાં એક મોટું માથું ગણાય છે। ખાસ કરીને એમનું રાજીનામા આપવાને લઈને સુરત જિલ્લાનું રાજકારણ પણ હાલ છે તે ગરમાયું છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।